નમસ્કાર 11 વાગ્યાના સમાચારમાં હું દ્વૈત આપનું સ્વાગત કરું છું। આજના સમાચારમાં ખાસ આપણે જોઈશું કે જાપાનના પ્રધાનમંત્રી ભારત પ્રવાસે આવેલા છે। રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ વખતે ખાસ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ ચોમાસું ગુજરાતમાં આવી ગયેલું છે। લગભગ 107 તાલુકાઓમાં વરસાદ પડી ચૂકેલો છે, પરંતુ હજી અમુક જગ્યાએ વરસાદ પડવાનો બાકી છે। પરંતુ ચોમાસાની શુભ શરૂઆત ખૂબ જ સરસ રીતે થઈ ચૂકેલી છે। સમાચારમાં શેર બજારના સમાચાર છે, સોના ચાંદીના ભાવના સમાચાર છે અને અન્ય બીજા ખરા જ। શરૂઆત કરીએ હેડલાઇન્સથી। જાપાનના પ્રધાનમંત્રી સાને તાકાઇચી 3 દિવસ ભારતના પ્રવાસે। રાષ્ટ્રપતિ ભવન ખાતે થયું ઔપચારિક સ્વાગત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહ્યા ઉપસ્થિત। ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં પરસ્પર સહયોગના તમામ પાસાઓ પર થશે ચર્ચા। જમ્મુથી શ્રી અમરનાથ યાત્રા માટે ભક્તોનો પ્રથમ સંઘ રવાના। ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ બતાવી લીલી ઝંડી। યાત્રાને સુરક્ષિત, સુચારુ અને સુવિધાજનક બનાવવા અર્થતંત્ર દ્વારા કરાઈ તમામ તૈયારીઓ। ભારત અને મલેશિયાએ પરસ્પર સૈન્ય સહયોગ પર કરી સમીક્ષા। નવી દિલ્હીમાં યોજાયેલ બેઠકમાં બંને દેશોએ હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને મુક્ત આવાગમન અંગે વાગોળી પ્રતિબદ્ધતા। ભારતે યુએનમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલનને આપનારી કરી માંગ। સરહદ પરના આતંકવાદના કડવા અનુભવને પીરે હરેશે ગણાવ્યો શાંતિ પ્રયાસોમાં મોટો અવરોધ। રાજ્યમાં આગામી 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી થશે શરૂ। રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા શરૂ કરાશે નેચરલ ફાર્મિંગનો કોર્સ। નેચર ફાર્મિંગ બીએસસી હવે બીએસસી એગ્રીકલ્ચરની સમકક્ષ ગણાશે, પ્રવક્તા મંત્રીએ આપી માહિતી। રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદને મળ્યા નવા પોલીસ કમિશનર। આઈપીએસ અધિકારી અનુપમસિંહ ગહેલોતની અમદાવાદ પોલીસ કમિશનર તરીકે નિમણૂક। 1997 બેચના આઈપીએસ અધિકારી ગહેલોત સુરતના પોલીસ કમિશનર તરીકે હતા કાર્યરત। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 107 તાલુકામાં નોંધાયો વરસાદ। સુરતના પલસાણામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ। સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ મેઘમહેર। જૂનાગઢમાં ધમાકેદાર વરસાદથી દામોદર કુંડમાં આવ્યા નવા નીર। ગુજરાતની જીવાદોરી એવા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક। આજે 4 જિલ્લામાં રેડ તો 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ। દિલ્હી એનસીઆરમાં વરસાદી ઝાપટાથી તાપમાનમાં નોંધાયો ઘટાડો। આગામી 2 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું દસ્તક દે તેવી સંભાવના। તો મુંબઈમાં અનરાધાર વરસાદ બની આફત, તો આસામમાં અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ। ભારતીય શેરબજારની ફૂલ ગુલાબી શરૂઆત। સેન્સેક્સમાં 400 પોઈન્ટ જ્યારે નિફ્ટીમાં 100 પોઈન્ટથી વધુનો ઉછાળો। આઈટી અને મેટલ શેર્સમાં વધુ ખરીદી। સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો વધારો। ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો યથાવત। અને ઇંગ્લેન્ડની ફીફા વર્લ્ડ કપમાં શાનદાર વાપસી। કોંગોને 2-1થી હરાવી અંતિમ 16માં બન્યું સ્થાન। 3-2થી સેનેગલને હરાવી બેલ્જિયમ પણ પહોંચ્યું રાઉન્ડ ઓફ 16માં। તો 2002 બાદ પ્રથમવાર નોકઆઉટમાં પહોંચ્યું અમેરિકા।